ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો 10:30 વાગી ગયા છે અને મસ્ત મજાનું અત્યારે છે નવરા થયા છીએ। તો જો આ બધું કામ પતી ગયું તો ફર્યું આખું રેડ ભફેડ પડ્યું હતું તો સવારમાં એ સાફ સફાઈ કરવા લાગી ગયા હતા। તો જો મસ્તીનું ફર્યું ધોઈ નાખ્યું છે। સિમેન્ટ હાવામાં જામી ગઈ હતી, પતરેથી ઉખેડીને ધોઈ છે। અને મમ્મી જો આ મગ સાફ કરવા બેસી ગયા છે। કેદુના પડ્યા છે 2-3 દિવસે અમારી મમ્મીની આવ્યા હતા તે દુના તો ભરાઈ જાય કા બહેણીમાં ઠેકાણે પડી જાય ને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો જો આ મગ સાફ કરીએ છીએ અત્યારમાં આ પડ્યા છે તો વરસાદ આવે તો ખોટો ભેજ લાગીને વરતા થઈ જાય એટલે હાલો થોડોક હાથ મારી દઈએ ને પછી આમાં ઓલી ગોળિયું નાખી મૂકી દઈએ એટલે આખું ચોમાસું ખાવાની મજા આવે। ભાવી કે જો મમ્મી માનતા રાખી હતી તો માનતા પૂરી કરીને આપણે અમારે મંદિરે ગયા હતા લાડવા અને શ્રીફળની માનતા રાખી હતી, માનતા પૂરી કરીએ। હનુમાન દાદાને માનતા કરી હતી તો જો મમ્મીને રિપોર્ટ કરાવ્યા ને એટલે બધું કઈ તબિયત વધારે બગડે નહીં ને એના માટે માનતા રાખી હતી। તો જો બે શ્રીફળ વધેરી આવ્યા હનુમાન દાદાને અને બુંદીના લાડુ હનુમાન દાદાને પસંદ છે તે ચડાવી આવ્યા છે। શ્રીફળ ને ઊભું શ્રીફળ ફાટ્યું છે જો ભાઈ હમણાં આવીને કહેતા હતા કા ઊભું શ્રીફળ ફાટે એટલે માનતા પૂરી થઈ જાય, સ્વીકારી લે ભગવાન તમારી માનતા। એવું ભાઈ ચાંદલો કર્યો તો મસ્ત લાગે છે। શ્રીફળ વધે પછી માનતા કે અમે આપણે ઘરે આવ્યા છે નાસ્તો કે કંઈ ગુજરાતી નાસ્તો કરવો, પાછું વરસાદી વાતાવરણ છાંટા આવવા માંડ્યા। દાળ ભાત મૂકી દીધા મેં વાહ, આજે કઈ ફોરું ખાવા છે કાલે બેટાના બાથરૂમનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે થોડું બાકી લગાડવાનું લાઇટિંગ લગાડવાનું લાઇટ ને પાણી 2 બાકી છે, નળ ખાલી 4-5 દિવસ આજે કમ્પ્લીટ થયા, 5 દિવસે આપણું કામ કમ્પ્લીટ થયું। કાલે આંટી અને ઓલો ભાવી કે આયરે મોટર ચાલુ કરીને ભડાકા થયા છે ને તો આપણો ક્યાંક મેન મોટરનો વાયર બેનો લોડિંગ ઉઠ્યો તો વાયરનો પ્રોબ્લેમ આવી ગયો, આંટી ઘરમાં આખી લાઈટ વહી ગઈ હતી તો કાં રિપેરિંગ કરી ગયા, મેન વાયર ક્રેક થઈ ગયો છે એટલે હવે જો પાછી મોટર ચાલુ કરીએ છીએ ને તો શોર્ટ આવે છે, બધે અર્થિંગ આવે છે। ભેજ વરસાદ આખો દિવાલ ભીની હોય એટલે કોઈ પણ દિવાલ અડે ને તો શોર્ટ આવે। કાલે ભાઈ આવ્યા હતા પણ વરસાદ ચાલુ હતો ને એટલે કઈ કામકાજ થયું નથી કે ચાલુ વરસાદમાં કઈ ઇલેક્ટ્રિકનું કામ થાય નહીં। આખા ફરિયામાં જ્યાં જાવ ને બધે શોર્ટ આવે। હવે ક્યાંક દિવાલમાં વાયર ક્રેક થઈ ગયો છે, હું ચીપટી આવી ગઈ લો ઓલું નારિયેળ શ્રીફળ વધારતા હોય ને તો સામે થડકો લાગ્યો ને જોરદાર મોટા નારિયેળ શ્રીફળ હતા, બહુ મોટા શ્રીફળ હતા, બહુ મોટા શ્રીફળ હતા। ત્યાં આમ વધેરો થાંભો લાગે હા ઓલું હોય ને આમે ઓલી ટાઇલ્સ હોય ને એટલે આમે થડકા લાગે નકર હોય ને લોખંડની વસ્તુ તો વાંધો ન આવે। કાલે તો 2 ટાણા આખો દિવસ પનીર ખાધું છે તો અત્યારમાં દાળ ભાત મૂકી દીધા છે, આજે સુધી પૂરું ખાવાનું છે, શાક રોટલી ખાવાય છે કંઈક બનાવશું મમ્મીને તો હું ખાવાનું હોય હવે મમ્મીને પૂછીને ખબર બાકી જો દાળ ભાત આપણે બાફવા મૂકી દીધા છે। 12 વાગી ગયા છે, મને ભાવિકને જોરદાર ભૂખ લાગી છે ને તો જો અમે દાળ ભાત ખાવા બેસી ગયા છીએ। નાસ્તો કંઈ કર્યો નહોતો ને એટલે વહેલા જો મેં દાળ ભાત ને કોબી મરચાં સંભારો બનાવી નાખ્યો છે, તો એવો ટેસ્ટી દાળ ભાત બન્યા છે ને કેમ બન્યા મમ્મીએ દાળ પીધી ને બહુ મસ્ત દાળ બની છે। તો આપણે દાળ ભાત બનાવી નાખ્યા છે, રોટલીનો લોટ બાંધીને રાખી દીધો છે। પુલમાં પાણી ભરાઈ ગયું છે, આમ ફરીને બધે જવું પડે છે। જો મમ્મીને મગ સાફ થઈ ગયા છે, ઓલા ભાઈ આવી ગયા છે, જો આપણે હવે નળ ને લાઇટ ફિટ થઈ જાય એટલે કામ બધું પૂરું થઈ જાય। રોટલી ને શાક બનાવવાનું બાકી છે પણ અમે દાળ ભાત ખાવા બેસી ગયા છીએ અને 12:30 વાગી ગયા છે। જો 6 વાગી ગયા છે ને જો રસોઈની તૈયારી થવા માંડી છે, તો સવારનો અત્યારે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો છે, જો અંજલીને ભાઈ રસોઈ તૈયારી કરે હવે સવારના નવરાજ નથી આજ તો સવારના ઉઠ્યા ત્યારના તેને કામમાં લાગ્યા છે, નળ લેવો ને બધું સ્પ્રે ને ઘણી વસ્તુ લેવાનું હતું બહારથી, વાયર ને લાઇટ ને બધું બલ્બ ને ઘણું લઈ આવ્યા, થાકી ગયા છેલ્લે બપોરે દુકાન બંધ થઈ ગઈ તો થોડું ગામમાં જવું પડ્યું લેવા જે વસ્તુ ઘટતી હતી તેના માટે। બપોર જમ્યું અમે 3 વાગે તો જમ્યા છીએ બધા, બહુ મોડું થઈ ગયું એટલે રસોઈ તૈયારી કરે ભાઈ વાસણ ને એવું ધોવે, લોટ બાંધી નાખ્યો, રીંગણા બટેટાનું શાક ને એવું બધું બનાવવાનું છે, પછી ચીબડાનું કચુંબર ને એવું બધું કરવાનું હોય તો રસોઈની તૈયારી થાય અને વરસાદ આવવા માંડ્યો જોરદાર પાછો। માર્કેટે જાવ તો પણ આમાં વરસાદ રહેતો નથી, અંધાર થઈ ગયો છે, હજી તો 6 નથી 5:30 અંધાર થઈ ગયું છે। અમારે જવું તો માર્કેટે નક્કી તૈયાર થતા તો વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લો ફૂલ સ્પીડમાં। હવે આમાં કેમ જવું, ચિંતા થઈ જાય પાછા।
હોય ગયા હોત ને વચ્ચે ઊભું રહેવું પડે ક્યાંક અમારે એટલો વરસાદ ચાલુ થઈ ગયો જોઈજો ફૂલ સ્પીડમાં હમણાં કાંઈ નહોતા હોતો આવું બધું છે જો કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી બધું જોઈજો ટાઇલ્સનું ને એવું કામ ફ્લોરિંગનું આપણે કરવાનું હતું પણ જો હવે વરસાદ ન રહે તો પછી કઈ રીતનું થાય આપણે ટાઇલ્સને બધું કાઢી નાખીએ પછી માલને એવું બધું આપણે પાથરીએ રેતીને એવું બધું તો ધોવાઈ જાય વરસાદ આવે તો એટલે ભાઈ કારીગરે કીધું કે આપણે થોડોક વરાપ થવા જાય વરસાદ રહી જાય પછી આ કામ પહોંચ્યું તો આપણે નુકસાની જાય સિમેન્ટ ને રેતીને બધું પાથરી દઈએ પછી આપણે ઉખેડી નાખીએ તો કાદવ કીચડ થાય ને માલે ધોવાઈ જાય બધું નાખ્યો હોય એટલે થોડોક ટાઈમ પછી કરવાનું 6 વાગી ગયા જો રસોઈની તૈયારી થવા માંડી ભીના થઈ હાલો ભીના થઈ જાય કા વરસાદમાં આપણે નાયા ચોમાસું ચાલુ થઈ ગયા નાયા જ નથી આ તો આખો દી કેમ ગયો ખબર જ નથી પડી હવાના ઉઠ્યા ને ત્યારના કામમાં લાગ્યા છે હવે જમવાનો વારો 3 સાડા 3 વાગે જમીન નવરા છે હા પેલા મને બહુ ભૂખ લાગી હતી ને તો અંડલી ગરમા ગરમ દાળ ભાત કર્યા હતા તો દાળ ભાત મેં અંડલીએ ખાઈ લીધા પછી એટલી બધી ભૂખ લાગી નથી પછી રોટલીને શાક કર્યું નહોતું એટલે દહીં વઘાર નાખ્યું હતું કા દહીં ચટણી નાખીને હા દહીં રોટલીને કોબીને સંભારો ને દાળ ભાત હા અત્યારે જો રાતના શાક કરવાનું કે જો બપોરે કર્યું હોત ને તો કાંટા વગરનું તો જમવાનું હતું તો જમવાનું બગડે એટલે શાકે પડ્યું રહે એના કરતાં અત્યારે ગરમા ગરમ શાક ને રોટલી કરશે હવે હા 5 દી છે ને આજે 5 દી વિચાર્યું કે 2 દિવસમાં થઈ જાય પણ 5 દી વહી ગયા કા ચકાચક થઈ ગયો મને વરસાદ તો વધી ગયો જો વરસાદ તો વધી ગયો હતો ને એટલા કરતાં ડબલ વહી ગયો જોઈ લો હમણાં કાંઈ એવું નહોતું ખાલી અંધારા છાંટા આવતા તો મને કે છાંટા આવે તો શાકભાજીને એવું લઈ આવીએ તો વરસાદ વધી ગયો અત્યારે એકરસ થઈ ગયું બધું જો માર્કેટે ગયા હતા શાકભાજી લઈ આવ્યા બધું એને આવીને સીધી રસોઈ રોટલી કરી નાખી જો મમ્મીએ શાક બનાવી નાખ્યું હતું ને ખીચડી બનાવી નાખી હતી આપણે આવીને રોટલી કરી નાખી છે તો મસ્ત મમ્મીએ રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે ચીભડા ને રોટલી છે ને જો ગુંદાનું અથાણું આપણે લીધું છે ખીચડી આરે મમ્મીએ જો દૂધ ખીચડી મિક્સ કરી લીધું છે આપણે સિંગ તેલ નાખવું છે આમાં તો જો જમવા બધા બેસી ગયા છે હજી વાગ્યા તો 8 જ છે તો ભૂખ લાગી કા મમ્મી જમવામાં રોટે બપોરે કઈ બહુ હા બપોરે અમે કઈ જયમાં નહોતા દાળ ભાત ને દહીં રોટલી ને એવું જ ખાધું હતું હા એટલે જમવા બેસી ગયા છીએ જો ચાલુ વરસાદે આપણે શાકભાજી લઈ આવ્યા હતા બધું ચાલો બધા જમવા જો મસ્ત મજાના જમીને નવરા થઈ ગયા છીએ અને જો મમ્મી અહીંયા દવા પીવાનું કામ કરે છે જમીન સીધી તો દવા પી લે છે મમ્મી તો જો આપણે રસોડામાં ટ્યુબલાઇટ ફિટ કરી દીધી છે ને તો એકદમ રસોડું ઝગમગારા કરવા માંડ્યું છે તો જો વાસણને કરીને હમણાં નવરી થઈ તો જો આપણે અહીંયા ટ્યુબલાઇટ ફિટ કરાવી છે હા ઉપર છતમાં તો એકદમ મસ્ત અંજવાળું પડે છે પ્રકાશ પડે છે જોરદાર મસ્ત થઈ ગયું છે હવે ચકાચક આજ તો બપોર પછી વરસાદ સારો હતો કા સારો એટલે થોડો કેવો બહુ સારો ઘડી પર આવ્યો તો પાછો રહી ગયો રેડ આવી સારો એવો અડધી કલાક આખો દિવસ નહોતો રોંઢે આવ્યો પાણી જતું હતું રોડ ઉપર જોરદાર અમે શાકભાજી લેવા ભરાઈ ગયો તા દહીં ફૂલ તો ભરેલો જ રહે આખું ચોમાસું થઈ ગયું ફરી જવું પડે ગામમાં જાવ હેરાન થાય એટલે અંદર બીજો પ્લેટ થઈ ગયો ઈ તો ચોમાસામાં એમ જ રહેવાનું છે ઠંડક વાતો ઠંડુ થઈ ગયું જાય ગરમી ગરમી પડે નો નો પંખો રાખવું પડે નો કુલર રાખવું પડે 2 દીથી આવે ફૂલ ઠંડક થઈ ગઈ છે કુલરની પંખાની કઈ જરૂર પડતી નથી અમુકમાં ઓઢવું પડે કા રાતે તો હવે તો બહુ પડે ને. એક પંખો તો બહુ થાય તોય ઠંડી લાગે તોય ઠંડી લાગે હવે તો પૂરું હવે કુલરને રજા આપી દેવાની છે હા કુલર પંખો બે એમ વાપરવાનું 4 મહિના તો આપણે ધ્યાન રાખીએ એટલે પેલું ઉનાળા કાલે ખોલી નાખવું ને પાણી કાઢી નાખવું છે કુલરમાંથી ભાઈને આવડે એટલે કુલરમાં પાણી કોલ કાઢી કરી નાખવાનું પછી સાફ કરીને મૂકી દેવાનું કોર કાઢવાનું પાછું તો ચાલો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય